તો જોવો. ઓ બાપા બાપા તું જોતો ખરો મને હોય વગાડી. તો કામ કરવી તોય એવું કયો તો હોય વાગે જ તે ને. હવે હોય નો વાજવી જોવે. એ હારું તો કડિયું કાઢી જો ને તો હોય નો વાગે. એટલે મારે ક્યાં બીજું કર્યું છે તે હું પ્યારું. તો પણ એક બે કડિયા લઈ લ્યો ને હારા 500 વીઘાના માલિક છો. નકર મારા ખાતે કહી ગયો 500 વીઘા હાલો તમને ખાટલે નો બેહવા દઉં. હા પછી તો તું ખાટલે નો જ બેહવા દે ને. એમ નથી કેતો હું તમને ઢોલિયો ઢાળી દઉં ઢોલિયે બેહીને ખવડાવું એમ કહું. એ મારે ઢોલિયા બેઠા બેઠા નથી ખાવું. તું મને શાંતિથી ખાટલે બેહવા દે તો હારું. એ હારું હવે હોય નો વાજવી જોવે અને ફટાફટ તું કર્યું હાન. મારે ગામમાં જવાનું છે પંચાયતની મીટિંગમાં. પંચાયતની મીટિંગમાં જવાનું છે. હા તો પણ એમ કયો ને ઉભા રહ્યો. પણ તું ક્યાં ભાગ્યો? એ આવો. એટલે પણ ક્યાં તો જા ક્યાં જા. બોલો લ્યો આ હું લેવા ગયો હશે. લ્યો મીટિંગમાં જવાનું હોય ને તો કોટ પહેરી લ્યો. જોવો એન્ટ્રી પડે ઈ. હેલા આ તું કોટ ક્યાંથી લાવ્યો? એ કોટ મારા ગામડેથી લાવ્યો. પણ તું એટલે કોઈ દી કોટ પહેરતો તો ને. પણ કાક પ્રસંગ હોય તો પહેરું ને. હા ઈ હાસુ. સચમાય પહેરી લ્યો અને તમારે 100 રૂપિયા મને દેવાના. કેમ 100 રૂપિયા દેવાના? તો કોટ ભાડા લેવા જઈ ને ભાડું ન દેવું પડે એમ તમારે મને 100 રૂપિયા આપી દેવાના. મારે તને 100 રૂપિયા ભાડું દેવાનું? હા મારે ને હું 100 રૂપિયા ભાડું નથી દેવાનો. તો છો પ્યારો બીજું હું. કેમ લાગે કોટ? મિસ્ટર સકટેટી જેવા લાગો હો તમે. લે કોક મહેમાન છે હું એલા હા મિસ્ટર સકટેટી આવ્યા. થોડા દાદા કેમ પગ્યા ઈ બહાર ગેલા છે. ઠીક એટલે હું આયા છું. લ્યો બોલો લ્યો ઓળખાતાય નથી હું તમે આ હું કોટ પહેર્યો એટલે ગામમાં જવાનું છે પંચાયતની મીટિંગમાં એટલે. ઠીક મમરાભાઈ નથી આવ્યા ના ના તો સીધા વહી ગયા છે કેમ સીધા વયા ગયા એટલે? એ મારે ને મમરાભાઈ ને જવાનું છે અમથાના બર્થડે માં કેક ખાવા અમથાનો બર્થડે છે તો મારે આવું કેક ખાવા. કાઈ કેક ખાવા જાવું ના. તને ખબર તો છે આપણે બાજેલા છીએ. એ હારું. હાલો ને હાલો ને આવી ગયા મમરાભાઈ તે બકુલભાઈ તમે અહીંયા શું કરો? એ આને કેવા આવ્યો તો મેં કીધું કેક ખાવાની છે એમ અને આ કોણ મહેમાન બેઠું? મિસ્ટર સકટેટી મિસ્ટર સકટેટી કોણ? ઘડી હાકટેટી છે નહીં 500 વીઘાની માલિકી એ નામ ના બગાડતો. યો આ તો ભોળા દાદા છે. તો મેં ભોળા દાદા કોટ ને ચશ્મા પહેરીને બેઠા ઓળખાતાય નથી. એ ગામમાં જવાનું છે ગામ પંચાયતની મીટિંગમાં. હારું હારું તમે જાઓ ગામ પંચાયતની મીટિંગમાં. બકુલભાઈ હાલો આપણે જાવી કેક ખાવાનો ટાઈમ થઈ ગયો. પણ કેક આવી ગઈ હા અમથાભાઈ અવડું મોટું ખોખું લઈને જતા હતા. અવડી મોટી કેક હશે. તો મજા આવી જવાની છે કેક ખાવાની તો મારે આવું જ છે હો. મને બહુ કેક ભાવે. એટલે તને ના તો પાડી આપણે નથી જવું એમ. પણ અમથાની મને ઓળખી નહીં એકે એવો હમણાં હું તૈયાર થઈ જાઉં. જોવા તમે હેલા તમે બે મને ઓળખી ક્યાં? ના ના તો અમથાન ટીકમ મને ઓળખી નથી એકવાના. મારે ક્યાંક ખાવા આવવું છે. પણ તમારે તો પંચાયતની મીટિંગમાં નથી જવાનું એ